રાજકોટ શહેર ધર્મ અને સંસ્કૃતિના રંગોથી રંગાવવા તૈયાર છે। પુષ્ટિમાર્ગના ઇતિહાસમાં સૌપ્રથમવાર રાજકોટમાં ઓર્કેસ્ટ્રા સાથે સર્વોત્તમ નવવિલાસ મહોત્સવનું ભવ્ય અને દિવ્ય આયોજન થવા જઈ રહ્યું છે। આ મહોત્સવનો વિશેષ આકર્ષણ એ રહેશે કે યુવા વૈષ્ણવી ચર્ચા ગોસ્વામી શ્રી પરાગ કુમાર મહોદયના પાવન સાનિધ્યમાં અવર્ચીન રાસની રમઝટ જામશે। આ નવવિલાસ મહોત્સવ શ્રી કૃષ્ણધામ હવેલી અંબિકા ટાઉનશીપ રાજકોટ ખાતે યોજાશે। પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી પરાગ કુમારજી મહોદય શ્રીની નિક્ષરામાં તારીખ 22 સપ્ટેમ્બરથી તારીખ 1 સપ્ટેમ્બર સુધી દરરોજ રાત્રે 9 વાગ્યે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે। રાજકોટ વાસીઓ માટે આ અવસર આધ્યાત્મિકતા અને ભક્તિનો અદ્વિતીય મેળાવડો સાબિત થવાનો છે। ત્યારે જો અમારો ખાસ અહેવાલ। મારું નામ કપિલ પરસાણીયા। અમારું સર્વોત્તમ નવવિલાસનું અહીંયા આયોજન રાખ્યું છે। અમારા જે શ્રી પરાગ કુમારજીના મહોદયની આજ્ઞા અનુસાર અમે 9 દિવસ ટોટલ ફ્રી પાસ, ફ્રી રમવાનું બધું ફ્રી પ્રસાદીનું આયોજન છે। અને 9 દિવસમાં અમારા બધા મેન સ્પોન્સર એનજે ફેન્સ, કો સ્પોન્સર નેપચ્યુન લિમિટેડ, એના બધાના સહયોગથી અમે 9 દિવસમાંથી 3-4 દિવસ ફ્રી નિદાન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, કેન્સર માટે જે સર્વાઇકલ રસીનું પણ આયોજન કરેલું છે, એ બધું ફ્રી આપશું અમે અહીંથી। રઘુરાજ સિસોદિયા, સર્વોત્તમ સેવા સંસ્થાન રાજકોટ દ્વારા સૌરાષ્ટ્રમાં સર્વપ્રથમવાર અર્વાચીન નવવિલાસનું કાર્યક્રમ થવા જઈ રહ્યો છે। એ કાર્યક્રમ 22/9/2025 થી 1/10/2025 સુધી ભવ્ય જાજરમાન કાર્યક્રમ અંબિકા ટાઉનશીપ શ્રી કૃષ્ણધામ હવેલીના બાજુના ગ્રાઉન્ડની અંદર ભવ્યથી ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે। તો જેની અંદર પાસનો ક્રમ છે, પર પાસ ફ્રી પાસ છે। તો સર્વ વૈષ્ણવને અનુરોધ છે, પોતાના બાળકો માટે, પોતાના ભાઈઓ બહેનો માટે સર્વોત્તમ હવેલી તેમજ કૃષ્ણધામ હવેલીની અંદરથી પાસ આપ લઈ શકશો। તેમજ કાર્યક્રમની અંદર રાજકોટના સુપ્રસિદ્ધ ગાયક કલાકાર જયંત ગજ્જર તેમજ દેવયાની ચક્રવર્તી દ્વારા વિલાસનું જે ક્રમ છે, જે સંગીતનો ક્રમ છે, જે ઓર્કેસ્ટ્રાનો છે, તે રહેશે। તો આપ સર્વને અનુરોધ છે કે આપ સર્વ કાર્યક્રમમાં જોડાજો। તેમજ કાર્યક્રમની અંદર પૂજ્યપાદ ગોસ્વામી શ્રીમાન પરાગ કુમારજી મહોદયશ્રીની આજ્ઞા અનુસાર મહા રક્તદાન કેમ્પ તેમજ ફ્રી નિદાન કેમ્પ અને સર્વાઇકલ કેન્સર, જે બહેનોને આજે કેન્સરની ઘણી બધી તકલીફો વધી રહી છે, તેને ધ્યાનમાં રાખીને સર્વાઇકલ કેન્સરનો ફ્રી રસીકરણ કરવામાં આવશે। જે રસી ગામમાં 3,000 થી 4,000 રૂપિયાની આપવામાં આવે છે, તે સર્વોત્તમ સેવા સંસ્થાન દ્વારા વિલાસના સ્થળ ઉપર જ ફ્રી રસીકરણ કરવામાં આવશે। તો બહેનો વહેલી તકે રજીસ્ટ્રેશન કરાવી અને પોતાના પાસ મેળવી લે, કાર્યક્રમના પાસ મેળવી લે અને આ જાજરમાન કાર્યક્રમમાં જોડાવા સર્વોત્તમ સેવા સંસ્થાનનો અનુરોધ છે। જય શ્રી કૃષ્ણ।